વેલકમ ટુ માય ચેનલ। તો જો આપણે આવી ગયા હવે સાવરિયા સેટ। ચાલો મિત્રો, તો જો આપણે હવે હોલ્ડ કરી નાખ્યો છે, જઈ છીએ સાવરિયા સેટ। ચાલો મિત્રો, તો જો આપણે જેટલા બેઠા તૈયાર આવે જેટલું તૂટે નહીં તો સારું। ચાલો મિત્રો, તો આપણે ભેળ થઈ ગઈ તૈયાર, આપણે જમવાનું ચાલુ કરી દીધું। ચાલો ભેળ ખાવા ચાલો। જો નાસ્તો કરી લીધો, ભેળ મસ્ત બનાવીને જમી લીધું। હા ચાલો મિત્રો, તો જો આપણે સાવરિયા સેટ મંદિર પહોંચી ગયા છે। જય સાવરિયા સેટ લાઈવ દર્શન મિત્રો। ચાલો તો જો આપણે સાવરિયા સેટથી તો નીકળી ગયા છે। સાવરિયાથી નીકળી ત્યાં મંદિર છે અને ઉપર જો વાઘનો ફોટો છે। હલો આફ્ટરનૂન, વેલકમ ટુ માય ચેનલ। તો જો આપણે આવી ગયા હવે સાવરિયા સેટ। જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ। અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજના દિવસમાં જો આપણે બીજો બ્લોગ ચાલુ કરવો પડ્યો। આપણે પહોંચવા આવ્યા સાવરિયા સેટ, ચિત્તોડગઢથી આગળ જે ઉદયપુર ને ચિત્તોડગઢની વચ્ચે છે। હવે જો આપણે એ રોડ પકડી લીધો છે, ટ્રાફિક દેખાય છે મને થોડુંક, 7 કિલોમીટર છે 7 કિલોમીટર છે, પણ ટ્રાફિક તો છે સાવરિયા સેટ। આપણે જે બિઝનેસના પાર્ટનર બનાવીએ છીએ બધા લોકો, सावरिया सेट नो मंदिर सेट है तो सावरिया सेट, बाकी सब डुप्लीकेट ऐसा कुछ है। इसका राजस्थानी लोग का स्लोगन है ऐसा कुछ। हमने अपने गाइड सेठों का सेट ये सावरिया सेट, बाकी सब डुप्लीकेट। हाँ ऐसा हमको गाइड ने बोला था। हाँ तो अब हम लोग पहुंचने वाले हैं सावरिया सेट। दिखा दे सबको रोड कंडीशन अभी तो अच्छी है। ना ना हारो से रोड एम तो वहीं राजस्थान ना रास्ता બધા હારા છે। रास्ता બધા હારા છે। આપણે ગુજરાત જેવા નથી। ગુજરાત જેવા નથી। ખાડા ખબડિયા જડાજડ રાજસ્થાનની પોલીસ એક નંબર અને રસ્તા એક નંબર મિત્રો। કોઈ કે હજી કોઈ અડ્યું નથી। પોલીસ વાળા બધા સહયોગ આપે છે, અમુકના ટુરિસ્ટને સહયોગ આપે છે। इधर से निकल लो, इधर से निकल लो, સહયોગ આપે, ટ્રાફિક ક્લિયર કરાવે। તો ચાલો હવે જોઈ કેવું ટ્રાફિક છે, કેટલી વારે દર્શન થાય છે અને તમને પણ દર્શન કરાવશું। તો અમારા બ્લોગમાં બન્યા રહેજો ઠેઠ સુધી। ચાલો મિત્રો, તો જો આપણે હવે હોલ્ડ કરી નાખ્યો છે, જઈ છીએ સાવરિયા સેટ અને વચ્ચે જો આપણે જબલા ભેળ બનાવવાનો હોલ્ડ કરી નાખ્યો છે। જમવાની પ્રથા બંધ થઈ ગઈ। આજે જો વાગી ગયા છે 2 અને સવારે નાસ્તો હેવી થઈ ગયો હતો ને, તો કીધું જમવાનું આજ બપોરે એટલે નાસ્તો કરી લઈ। ભેળ આપણા ડબ્બો ભેગા ફેરવીએ છીએ, તે ખાલી થાય તો કાક થાય ને, નકર ઘરે પાછા જાય પાછા તો। જો અહીંયા ટમેટા સુધારે છે, અહીંયા જો આ કપડ ડુંગળી સુધારે છે। મારે બનાવવાની છે જબલા ભેળ, હમણાં છાશ બનાવવાની। અને જો એને છાશ બનાવવાની છે, જો ગ્લાસમાં ઈ બધા છાશ 2 લીટર છાશ નાખી। ગોળું લીધું છે, ગોળું લીધું। ગોળું લીધું। હાલો આ ટમેટા લઈ નાખો દો। 1 લીટર ની 2 લીટર ચાલો ટમેટા તો જો બધા નખાઈ હવે બધા સોસ ને ચટણી હજી એક પાણી જીતો લઈ નાખી દઈ। અરે આપણે ગાડી સીધું લઈ જાય બાજુ રાખે। હે એય આપણી ગાડીના પાણી નથી કરવાનું, પાણી ગાડી પાણીના સીસાના બસ કા પાણી આપણો ચાલો મિત્રો, તો આપણે જબલા ભેળ થઈને તૈયાર આવ્યો, જેટલું તૂટે નહીં તો સારું। પાણી તો ને નળમાં ઉપર આમ ફુવારો થાય છે નીચે જેવું છે નીચે ચાલો થાવશે। ચાલો કેવો ટેસ્ટ આવે છે ચાખી પછી જોઈએ હવે કારીગર કોણ કરી ગયા છે। ઓલી વખતે મેં જ બનાવી હતી। હા ત્યારે તો તમે હા, ગયા વર્ષે જબલા ભેળનો કારીગર છું, કોઈ ઓર્ડર દેવો હોય તો કહેજો। અરે લઈ જાવ, મને ભાઈકો લઈ જવાનો ટ્રીપમાં, પછી પાછું મૂકી જવાનું। મોંઘું પડે પાછું, ખાલી ભેળ બનાવવા આટલું ભેગા લઈ જવા ઇત્યાદિ બનાવીને ન હોય પાછું। ચાલો મિત્રો, તો આપણે ભેળ થઈ ગઈ તૈયાર અને આપણે જમવાનું ચાલુ કરી દીધું। ચાલો ભેળ ખાવા જબલા ભેળ તો બધા બેસી ગયા છે રાઉન્ડ થઈને। છાશ ને ભેળ, ભેળની જમાવટ। ચાલો જો નાસ્તો કરી લીધો, ભેળ મસ્ત બનાવીને જમી લીધું। હા નાસ્તો જમી લીધું, બધું હરખું ફૂલ પેટ થઈ ગયું છે। ચાલો મિત્રો, તો જો આપણે સાવરિયા સેટ મંદિર પહોંચી ગયા છે। અહીંયા સિસ્ટમ એવી છે કે 3 કિલોમીટર આગળ 4 વ્હીલ બધું એલાઉટ બંધ। ત્યાંથી રિક્ષા છે, 10 રૂપિયા રિક્ષા ભાડું લે, અને ત્યાંથી આપણે રિક્ષામાં આવવાનું 3 કિલોમીટર। કારણ કે આ કાલનો અહીંયા મેળાનો ટ્રાફિક હોય એટલે એની હિસાબે આ 2 દિવસ છે ને આ લોકોએ રોડ ડાયવર્ટ કરેલા છે। અહીંથી બધાને પેદલ હાલીને જ જવાનું, રિક્ષા અહીં સર્કલ સુધી ઉતારે, આવક જાવકમાં રિક્ષામાં જવાનું। જન્માષ્ટમી ઉપર આવો તો આ રીતની અહીં સિસ્ટમ છે બધી। હવે આપણે મંદિર બાજુ જઈએ છીએ, હવે જોઈએ મંદિરની અંદર કેવો ટ્રાફિક છે।
હા મંદિરની અંદર કેવો ટ્રાફિક છે શું છે એ આપણે જોઈ. હા અને તડકો છે કાળો ગજ્જબ બહુ મિત્રો, એની વાત જ જવા દો. હવે જોઈએ આપણે સાવરિયા શેઠના દર્શન થાય છે કે ટ્રાફિક છે કે કેવું છે એ બધું જોઈ. આ ધજા દેખાય છે મિત્રો મંદિરની, મંદિર છે. શોપિંગ માર્કેટ ને એવું બધું ઘણું છે. શોપિંગ માર્કેટ ને એવું બધું ઘણું છે. તો મિત્રો જો આ લોકો દર્શન કરીને બહાર આવે છે, ફૂલ ચક્કા જામ ટ્રાફિક છે. અહીંથી આ લોકો દર્શન કરવા જાય છે, ફરી ફરીને વન વે કરેલો છે દર્શન કરવા માટે. તો મને નથી લાગતું દર્શન થાય. તો આપણે લોકો સ્ક્રીનમાં પહેલાં દર્શન કરી લઈ. મને એમ લાગે છે દર્શન નહીં થાય. આવડું મોટો ગોળા જેવડું શું છે, કોબી જેવું? અરે જે જાણવું છે તો શું છે? ये क्या है बड़ा बड़ा ऐसा? ये क्या है सर? बाटी है सर। बाटी मगर इतना बड़ा बाफला बोलते हैं वो? मैं उधर से देख गया तो इधर पूछने आया वीडियो के लिए. बाफला है पर मित्रों इतना बड़ा बाफला है वो, इतना बड़ा. यहाँ जो दर्शन है वही अंदर है. जय सावरिया सेठ लाइव दर्शन. મિત્રો મને આમાં દર્શન થાય એવું લાગતું નથી. તો આપણે તો ચાલો મિત્રો જો અહીંયા બધી માતાજીની મૂર્તિ ભગવાનની બધી મૂર્તિ છે, શ્રીનાથજીની, સાવરિયા શેઠની. અને દર્શનમાં તો ફૂલ ટ્રાફિક છે, તો આપણે દર્શનમાં નથી જઈ શકીએ એમ. તો અહીંથી આપણે સ્ક્રીનમાં દર્શન કરી લીધા છે. તમને પણ સ્ક્રીનમાં દર્શન કરાવી દીધા છે. મિત્રો આજનો ખરેખર દર્શન કરવા આવવું હોય તો જન્માષ્ટમી ન હોય કાં મેડમ? શું કહેવું? જન્માષ્ટમી, હા જન્માષ્ટમીમાં ન હોય, ફૂલ ટ્રાફિક છે. આડા દિવસે હોય, આટલો બધો ન હોય. ચાલો તો જો આપણે સાવરિયાથી તો નીકળી ગયા છીએ. સાવરિયાથી નીકળી ગયા અને હવે જઈએ છીએ ઉદયપુર. કેમ કે ટ્રાફિક બહુ જ હતું અને તડકો પણ ભૂકા કાઢી નાખે એવો હતો. એટલે આપણે જો બાર ધજાના દર્શન અને સ્કીન ઉપર દર્શન કરી લીધા અને નીકળી ગયા પછી. અને હવે જાય છે ઉદયપુર. તો ઉદયપુર હવે અડધો કલાક બાકી છે. હા કેટલા કિલોમીટર? 29 કિલોમીટર ઉદયપુર હવે બાકી રહ્યું છે. અડધી કલાક બતાવે છે. 5 વાગે પહોંચી જઈશું અમે. 4:30 થયા છે તો 5 વાગે પહોંચી જઈશું. તો હજી ત્યાં જઈને જો રૂમ રાખશું, હોટલ બોટલ અને ફ્રેશ થાવું. પછી જો ટાઈમ રહેશે તો બજારનું કામકાજ આજે થશે તો કરી નાખશું. એટલે કાલ એટલું ઓછું, કાલ પછી ફરવાનું જ રહે થોડું ઘણું. તો જોઈએ હવે કેવો ટાઈમ અને કેવી વાર લાગે હોટલ ગોતવામાં, રાખવામાં. તો પછી આગળ ખબર પડે. તો મસ્ત એવો હાઈવે છે ને એક ધારા જો હાલ્યા જાય છે ગાડીમાં. ત્યાં મંદિર છે અને ઉપર જો વાઘનો ફોટો છે, પૂતળું છે જો વાઘની આકૃતિ છે. હા માં લખેલું છે, માં લખેલું અને ત્રિશુલ છે. ચામુંડા માનું હોવું જોઈએ. ઈ તો જ તે હોય, માં લખેલું ને ત્રિશુળ તો જ હોય, નકર ન હોય. અને થોડીક ઘાટી છે. હા કાનમાં થાક પડી જાય એવી થોડીક ગોળાયો. ચામુંડા માનું છે મંદિર. ઈ જ છે ને? હા ચામુંડ માનું જ છે. સુંધા માતા, રાજસ્થાન કે સુંધા માતા મંદિર કે ઈ છે કદાચ. શું ખબર હવે આપણને તો બીજી ખબર ન હોય કઈ બાજુ કયું મંદિર આવતું હોય ઈ. અને ઘાટી વાળો અને ઘાટી જો અહીંથી ને પણ બાકી જેવો મસ્ત રસ્તો છે. આમ ઉદયપુર નીચે ઉતરતા હોય ને નજારો એકદમ મસ્ત છે. જો સાઈડ માં બધે પહાડો વાલી મેગી, પહાડો વાલી મેગી એમ જેમ પહાડ. તો હવે કેટલું રહ્યું છે આપણે? 10 કિલોમીટર છે. 10 કિલોમીટર રહ્યું છે. તો હમણાં ઉદયપુર પહોંચવામાં આવે આપણે. કેટલા વાગ્યા? 4:45 છે. 5 વાગે ત્યાં ઉદયપુર પહોંચી જઈશું. પછી જોઈએ હવે સિટીનું ટ્રાફિક કેવું નડે છે એ ઉપર આધાર છે. હોટલ ગોતી લઈ. હા હોટલ ગોતી રહી અને પછી ફ્રેશ થઈ જાય બધાય. જો આપણે ઉદયપુર પહોંચી ગયા ને ઉદયપુર પહોંચીને જો હોટલ રાખી દીધી છે. અને હોટલ છે એક નંબર. હોટલ નામ શું છે? રોયલ પામ. તો મસ્ત હોટલ છે એક નંબર. તો આપણે આવીને પહોંચીને હવે રેસ્ટ બેસ કરી, કેમ કે બધા થાકી ગયા થોડા
તો હાથ પગ મોઢા બધા ફ્રેશ થઈ જાય. અને જો તમને હું હોટલની રૂમ ટૂર કરાવું ચાલો. તો જો અહીંયા છે પેલા તો એન્ટ્રી, અહીંથી અહીંયા આવે છે જો કબાટ, ડ્રોવર, અને જો અહીંયા છે ટીવી, એસી અને ટેબલ. અહીંયા જો 2 ચેર આવે છે બેસવા માટે, ટેબલ આવે છે. હા હા થઈ ગયું, અમારા રૂમ ટૂર થાય છે. આવો આવો અમારા ઘર રૂમમાં. અને અહીંયા જો મસ્ત એવો બેડ છે અને છે એટેચ ટોયલેટ બાથરૂમ મસ્ત છે જો. હે હું મમ્મા તો અહીંયા જો બાલ્કની વ્યૂ છે બહુ મસ્ત એવો. તો આ છે અમારી રૂમ. તો ચાલો હવે ફ્રેશ થઈ જાય. તો જો આપણે હોટલે પહોંચીને ફ્રેશ થઈ ગયા અને હવે જઈએ છીએ જમવા માટે. તો હવે જમવા તો બજારમાં નીકળવું છે. જો અહીંયા હોટલે તો નથી જમવાની ગણતરી કોઈની, કેમ કે બજારમાં બાને આટો મરાઈ જાય અને જમાઈ જાય, બધું થઈ જાય. એટલે વરસાદે સારો એવો આવી ગયો છે અત્યારે. તો ફૂલ આવ્યો તો પણ અત્યારે તો રહી ગયો છે, એટલે બહાર નીકળીએ કાંઈ એવું છે કંઈ વાંધો નથી. તો ચાલો આ સાથે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરશું અને મળીએ કાલે ઉદયપુરની નવી સવાર સાથે અને નવા મોર્નિંગ સાથે. તો આ સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.